દશરથભાઈ, તમારા ઘરમાં ઉપરા ઉપરી જે દુઃખદ ઘટનાઓ બની એનો આઘાત જશોદાબેનને લાગ્યો છે. એમનું બીપી લો થઈ ગયું છે, પણ દવા સમયસર આપ્યા કરજો, બધું સારું થઈ જશે. અને હા, જો એક વાતનું ખાસ ધ્યાન રાખજો, એમને હવે કોઈ પણ પ્રકારનું આવો આવો સુરેશભાઈ, આવો. આજે અમે તમારી મહેમાનગતિ માણવા માટે નથી આવ્યા, પણ તમને અમે અમારો નિર્ણય સંભળાવવા માટે આવ્યા છીએ. શેનો નિર્ણય? તમારી દીકરી સાથે અમારા દીકરાના સંબંધની વાત હવે ભૂલી જજો. સુરેશભાઈ, આમ એકાએક એ કહેવાની જરૂર છે ખરી? તમારો દીકરો વિક્રમ પરનાથની છોકરી જોડે ભાગી ગયો. વિક્રમની વાત જવા દો સુરેશભાઈ. ઘરનો મોભી દશરથ હજુ બેઠો છે ને. વચન આપ્યા મુજબ દીકરીના લગ્ન એવા ધામધૂમથી કરીશ કે લોકો બધું ભૂલી જશે. તો લાગે છે કે તમે તમારા દીકરાના પરાક્રમથી સાવ અજાણ છો. એણે બેંકમાંથી બધા રૂપિયા ઉપાડી લીધા છે. ના, એ ન બને. વિક્રમ એવું ના કરે. તો પૂછો આ ગુણવંતભાઈને, એ જ બેંકમાં નોકરી કરે છે. હા દશરથભાઈ, વિક્રમભાઈ અઠવાડિયા પહેલા જ એના ખાતાના બધા રૂપિયા ઉપાડી લીધા અને ખાતું પણ બંધ કરાવી દીધું છે. હું તમને હાથ જોડું છું, જરા ધીમે બોલો. અંદર વિક્રમની માં બીમાર છે. એને ખબર પડશે તો વધારે બીમાર થઈ જશે. આજે નહીં તો કાલે ખબર પડવાની જ છે. આ વાતની જાણ આખા ગામને થઈ ગઈ છે. જુઓ. દશરથભાઈ, તમારા ઘર સાથે સંબંધ બાંધી અને અમે અમારી આબરૂનું લીલામ કરવા નથી માંગતા. ચાલો, જય માતાજી. ચાલો. સુરેશભાઈ, ઉભા રહો, મારી વાત તો સાંભળો. સુરેશભાઈ, મારી દીકરી. તું કેમ ઊભી થઈ? તું સુઈ જા. ડોક્ટરે તને આરામ કરવાનું કહ્યું છે. એ તો સુરેશભાઈ હતા, ખાલી મળવા આવ્યા હતા. બીજું કઈ નથી કીધું. બધું સાંભળી લીધું છે. વિક્રમે આપણને ક્યાંય ના રહેવા દીધા, ક્યાંય ના રહેવા દીધા. જશોદા, તું રડ નહીં. તારી તબિયત બગડી જશે. તું કોઈ ચિંતા ન કર. આવ, તું સુઈ જા. હું છું ને. બધું ઠીક થઈ જશે. જશોદા, રડ નહીં તું. નહીં, તું રડ નહીં બેટા. તું રડ નહીં બેટા. રડ નહીં. ગામવાળાઓ, મારા ઘરનો તમાશો જોઈને તમે બધા આજે ભલે ખુશ થાઓ, પણ બબ્બે દીકરા ખોયા પછી આ દશરથ એમ હિંમત હારેવો નથી. આ દશરથ એના ઘરની આબરૂની એક કાકરી નહીં કરવા દે. બેટા તેજલ, તું કેમ આમ ઢીલી થઈ જાય છે? આમાં તારો કોઈ વાંક નથી. અને
અને આમ જોવા જઈએ તો વિક્રમનો પણ કોઈ વાંક નથી. નાનપણમાં એને આગળી ચાલીને પાપા પગલી ચાલતા તો શીખવાડ્યું, પણ કયા રસ્તે ચાલવું એ ના શીખવાડી શક્યો. કારણ કે મારી આંખે દીકરાની મમતાના પાટા બંધાઈ ગયા હતા. મારી પૂજાના લગ્ન તો ધામધૂમથી થશે. હા, ઘરેણા તો મુંબઈ વાળા ત્રિભુવન ભીમજીને ત્યાંથી જ આવશે. વિક્રમ ચાલ્યો ગયો તો શું થયું? અશોકભાઈ, તમે આટલા દિવસ સુધી ક્યાં હતા? હું બહારગામ હતો, આજે જ આવ્યો. પણ તું આટલી ટેન્શનમાં કેમ દેખાય છે? ભાઈ, એક તરફ વિક્રમ, અશોકભાઈ પ્લીઝ ગમે એમ કરી વિક્રમભાઈને ગોતી કાઢો, મને ત્યાં લઈ જાઓ, હું એને સમજાવીશ. અશોકભાઈ, ક્યાં છે વિક્રમ? વિક્રમની શી જરૂર છે? હું છું ને. એટલે વિક્રમને તું ભૂલી જા, એ હવે ક્યારેય પાછો નહીં આવે. તારો મોટો ભાઈ, ભાભી અને ભત્રીજો પણ મરી ગયા છે. તારા ઘરની હાલત ખરાબ છે, એટલે તારા માટે હવે જે કોઈ છે એ હું જ છું. મેં તમને સગા ભાઈની જેમ માન્યા છે. પૂજા, ઝેર પીનારા બધા શંકર નથી હોતા, અને બેન કહેનારા બધા ભાઈ નથી હોતા. હજી કહું છું, માની જા પૂજા. રસ્તાનો ધી એન્ડ છે, હવે ભાગીને ક્યાં જઈશ? અમને આવ. નહીં પૂજા. આખા ગામને મંડપથી શણગારી દઈશ. મારો અને વેવાઈનો બંનેનો વટ પડી જશે. કોઈએ નહીં કર્યા હોય ને એવા ધામધૂમથી લગ્ન કરીશ. ઘરેણા મુંબઈ જ કઢાઈશ અને સિલ્કની સાડીઓ સુરતથી જ મંગાવીશ. આવો દીકરો દુશ્મનને ન આપે. અરે ભાઈ, આની દયા ખાવા જેવી જ નથી. વાક આ બાપનો જ છે. દીકરો તો દીકરો, પણ એની દીકરી પૂજા પણ જાણે રાહ જોઈને જ બેઠી હતી. જેવો વિક્રમ ભાગ્યો
કે મોટા ભાઈના પરિવારની ચિતા ઠંડી થાય એની પણ રાહ જોયા વગર ઘર છોડીને ભાગી ગઈ. હા, જશોદા જશોદા આપણા ગામવાળા બધા કાંડા જેવી વાત કરે છે કે છે આપણી દીકરી ભાગી ગઈ. તું 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 જા, પૂજાને લઈ આવ અંતલભાઈ સાથે. આપણે લોકોના મોઢા બંધ કરી દે. તું જા. કાડા એ બધા નહીં, તમે સંતાનના વિયોગમાં ગાંડા થઈ ગયા છો. હા વિક્રમના બાપુ, 3 દિવસથી પૂજાનો કોઈ હતો પતો નથી. એટલે શું શું પૂજા પણ? હા દશરથભાઈ, તમારી દીકરી પૂજા પણ આવે વખતે તમારો સાથ છોડીને જતી રહી છે. દીકરો જ્યારે ઘરમાંથી જાય ને ત્યારે બાપનો ખોખારો બંધ થઈ જાય છે, પણ દીકરી જ્યારે આવી રીતે ઘરમાંથી નીકળી જાય ને ત્યારે જિંદગીભર બાપની આંખો નીચી નમી જાય છે. દશરથભાઈ, તમારી દીકરીએ તમારી આવી હાલત કરી નાખી. હવે મારી હાલત તમારા જેવી ન થાય ને એટલે મારી દીકરી મને સોંપી દો. બાપુજી, હું મનથી વિક્રમને વરી ચૂકી છું. અરે જે વિક્રમે એક અજાણી પારકી છોકરી માટે એના બાપ એની માને છોડી દીધા, એ વિક્રમ તારો ક્યાંથી થવાનો હતો? હજુ તારી આંખ નથી ખુલતી. બાપુજી, શ્યામની પત્ની રૂક્ષ્મણી હતી. એ જાણવા છતાં પણ મીરા તો શ્યામને જ પ્રેમ કરતી હતી ને. મારે તને મીરાની જેમ જિંદગીભર ઝૂરતી નથી જોવી, અને આજથી તારા બાપનો હુકમ છે કે આ ઘરમાં ક્યારેય પગ ન મૂકતી. બાપુજી! હા, ચાલ. બાપુજી! 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 આવું ન કરશો. એમણે મને દીકરીની જેમ રાખી છે. અરે ચાલ કહું છું. બાપુજી! બાપુજી, અત્યારે એમને સાચવવા વાળું કોઈ નથી. એમને મારી જરૂર છે બાપુજી. ચાલ કહું છું. બાપુજી! ચાલ. બાપુજી! દીકરીના ફોટા સામે જોઈને બેસી રહેવાથી કઈ દીકરી પાછી નથી આવવાની. કેમ? સાચું કહ્યું એટલે ખોટું લાગ્યું તમને? કે પછી બોલવાનું જ બંધ કરી દીધું હે? આમ તો આખો દિવસ બોલ બોલ કરો છો. હવે કંઈક તો બોલો. વિક્રમના બાપુ, કેમ કઈ બોલતા નથી? શું થયું તમને? વિક્રમના બાપુ! યમ દેવતા, મારો ચૂડી ચાંદલો અખંડ રાખજો યમરાજ. ઓમ યમાય નમઃ. પ્રભુ, પ્રથમ આત્માનું નામ છે સુકેતુ.
આ હળાહળ કળિયુગમાં 5000 વર્ષ પછી કોઈ આટલો બધો પુણ્યશાળી આત્મા જોવા મળ્યો છે. પ્રભુ, આ આત્મા ફક્ત અને ફક્ત પુણ્યનું ભાથું લઈને પાછો ફર્યો છે. એણે એક પણ પાપ નથી કર્યું. જુઓ પ્રભુ. અહો આશ્ચર્યમ! હે પુણ્યાત્મા, તારું પુણ્યબળ એટલું પ્રબળ છે કે મને મળેલા અધિકારની રૂએ જો પૃથ્વી પર તારી કોઈ ઈચ્છા અધૂરી રહી ગઈ હોય તો નિશ્ચિત સમય માટે હું તને પૃથ્વીલોક પર ફરી મોકલી શકું છું. હે પ્રભુ, પુણ્યની ચાદર વણતા વણતા પૃથ્વી પરના મારા 84 લાખ ફેરા પૂરા થયા છે. હવે મને મોક્ષ પ્રાપ્તિની ઝંખના છે. આ પુણ્યાત્માને સ્થાન ગ્રહણ કરાવો. પ્રભુ, આ દ્વિતીય આત્માનું નામ વિક્રમ છે. આ આત્મા પૃથ્વી પર અસંખ્ય પાપો કરીને પાછો ફર્યો છે. હે આત્મા, તું તારા પાપ પુણ્ય આ ઘડામાં જોઈ શકે છે. યમરાજ, મારી જોવાની જરૂર નથી. મને ખબર છે મેં જિંદગીમાં ફક્ત પાપ જ કર્યા છે. સાવ એવું નથી. મને આ આત્માના થોડા ઘણા પુણ્ય પણ દેખાય છે. હે યમરાજ, મેં પાપ તો ગણ્યા નહીં એટલા કર્યા છે, પણ આ પુણ્ય મારા ખાતામાં ક્યાંથી આવ્યા એ ખબર ના પડી. શું હું એ જાણી શકું છું? અવશ્ય. હે માં જીવંતિકા, મેં સંપૂર્ણ શ્રદ્ધાથી તારું વ્રત પૂરું કર્યું છે. માં, આ ફળની જે કંઈ પણ પ્રાપ્તિ છે એ હું મારા બંને દીકરાઓને અર્પણ કરું છું. જય જીવંતિકા માં. બસ બસ બસ, એ ઊભી રાખ બેટા. આ જાર લે અને જા ચબૂતરામાં નાખ્યા. બાપુજી, તમે જ નાખ્યા હો ને. તું જ જા ને તારા હાથે જ નાખ. ચલ જા જા. ભલે બાપુજી. હે ભગવાન, આ જબરજસ્તી મારા દીકરા પાસે પુણ્ય કરાવું છું. એને હજી સમજણ નથી કે આવા નાના નાના પુણ્યો જ ક્યારેક ખરા ટાણે કામ આવે છે. જો બેન, મોટા ભાઈએ તો તને 1000 રૂપિયા આપ્યા કારણ કે એ તો નોકરી કરે છે, પણ આ તારો ભાઈ તો હજી કડકો છે, એટલે 100 રૂપિયામાં જ તારે ખુશ થવું પડશે. સાહેબ બોલો. આલ્યો 1100 રૂપિયા ગાયોના ઘાસચારા માટે. રસીદ કોના નામે લેવાની છે બેટા? સાહેબ, રસીદ અને દાનનું પુણ્ય મારા બંને ભાઈઓના નામે. આવી જા. કોઈ છે ભાઈ? આટલામાં કોઈ છે ભાઈ? કોઈ મને સામેની સાઈડમાં લઈ જાવ ને ભાઈ, કોઈ લઈ જાવ ને. ચાલો હું લઈ જાઉં માજી. ચાલો. આવી ગયા માજી. ભલે દીકરા, ભગવાન તારું ભલું કરે. માજી, આશીર્વાદ આપવા જ હોય તો આ મારા કાકાને આપો, બહુ જ બગડી ગયા છે. તારા કાકાને પણ મારા બહુ બહુ આશીર્વાદ છે. એમને પણ ખૂબ જ પુણ્ય મળે.
હે યમરાજ, અજાણતા થયેલા પુણ્ય પણ આજે મારા પાપની આડી આવીને ઊભા રહ્યા. આજે મને સમજાય છે કે મારો મનુષ્યનો આખો ફેરો ફોકટ ગયો. ના કરવાના ઘણા કામ મેં કર્યા, પણ અફસોસ કરવાના એક પણ કામ ના કર્યા. પ્રભુ, આશ્ચર્યમ આશ્ચર્યમ! આ આત્માનો પૃથ્વી પરનો હિસાબ તો પૂરો થઈ ગયો છે. અહીં આવ્યા પછી અચાનક પાપ કેવી રીતે ઘટ્યું? અસંભવ, અસંભવ! નારાયણ નારાયણ નારાયણ. પ્રણામ મુનિવર. પ્રભુ, આ આત્મા પશ્ચાતાપના આંસુ વહાવી રહ્યો છે. એનાથી તેના પાપ ધોવાતા જાય છે. હે યમરાજ, મહામૂલો મનુષ્યનો અવતાર મળ્યો અને જે ફરજો અધૂરી રહી એ પૂરી કરવા માંગુ છું. આપ જે પ્રથમ આત્માને અધૂરા કામ કરવા પૃથ્વી પર મોકલવાની વાત કરતા હતા, તેમ શું મને પણ તક મળી ખરી? હે આત્મા, પ્રથમ આત્માના પુણ્યની ઊંચાઈ સ્વર્ગની ઊંચાઈ કરતા પણ વધુ છે. પરંતુ તું તો અસંખ્ય પાપો કરી નર્કના દરવાજે ટકોરા મારી રહ્યો છે. એટલે તારા માટે એ અસંભવ છે. હે યમદેવ, આ ભલે ભગવાન કહેવાઓ, પણ ભગવાન તો એને કહેવાય જેના ભક્તો હોય. અને આ સમસ્ત પૃથ્વી લોકમાં આપની ભક્તિ ફક્ત એક જ વ્યક્તિ કરે છે, અને એ વ્યક્તિ આ આત્માની માં છે. અને એ માં પાસે પૃથ્વી પર પરત જવા માટે આ આત્મા યાચના કરી રહી છે. પ્રભુ, શું ભગવાન થઈને તમે એની આ ઈચ્છા પૂર્ણ નહીં કરો? મુનિવર, આપ તો જાણો જ છો, હું કોઈ પણ આત્મા માટે મારી સત્તાનો ઉપયોગ ત્યારે જ કરી શકું જ્યારે એના પુણ્યનો ઘડો છલકાઈ ગયો હોય. પુણ્યનો ઘડો છલકાઈ ગયો હોય. છલકાઈ ગયો હોય. ક્ષમા કરજો પ્રભુ, આ આત્માના પુણ્ય ખૂટે છે અને એ જ કારણસર જો આપના હાથ બંધાયેલા હોય તો ભલે મને મોક્ષ પ્રાપ્તિ ન થાય. મારા બધા જ પુણ્યો આ દુઃખી આત્માને અર્પણ કરું છું. હા પ્રભુ. આ પુણ્યાત્માની ત્યાગ ભાવનાને કારણે હવે મને આ આત્માને ફરીથી પૃથ્વી લોક પર મોકલવાના અધિકાર પ્રાપ્ત થયા છે. એટલે હે આત્મા, અમુક શરતોને આધીન હું તને ફરીથી મનુષ્ય અવતાર ધારણ કરવાનું વરદાન આપું છું. પ્રથમ શરત એ છે કે આ વાતની જાણ તે ભૂલથી પણ કોઈને કરી તો એ જ ઘડીએ તારે ખોળિયું છોડીને યમલોક પરત આવવું પડશે. અને બીજી શરત એ છે કે તને મળેલા આ અવતારની સમય મર્યાદા ફક્ત 60 દિવસની જ છે. એમાં એક પળનો પણ ફેરફાર નહીં થાય. મને મંજૂર છે યમરાજ. તથાસ્તુ, તથાસ્તુ. અચાનક આ શું થવા માંડ્યું?
ભસ્મ થયો તો હું તો બળીને, કાળની સામે બાથ ભરીને, મોતને હું તો આવ્યો મળીને, યમલોકથી પાછો ફરીને, લાખ તણા ઢગલેથી થોડા શ્વાસ ભરીને આવું છું. માના દૂધ ને બાપના લોહીનું ઋણ ચૂકવવા આવું છું. અવતાર ધરીને આવું છું, અવતાર ધરીને આવું છું, અવતાર ધરીને આવું છું, અવતાર ધરીને આવું છું. કાકા, હું મદદ કરું? હા ને ભાઈ, ક્યારનો હેરાન થાવ છું. લેને દીકરા, લેને ભાઈ. લે ભાઈ, આ તારી મજૂરી. અરે ના ના કાકા, આનાથી કઈ પૈસા લેવાય? એના કરતા એક કામ કરો. બોલ ને ભાઈ. તમે કઈ બાજુ જાઓ છો? હું દેવગઢ બારિયાના જંગલ વિસ્તારમાં જઉં છું. તો મને શિવરાજપુર પાસેના મંદિરે ઉતારી દેશો? ચોક્કસ ઉતારી દઈશ. એ તો રસ્તામાં જ આવે છે અને વાતું કરતા કરતા આમ નીકળાશે. ચાલ બેટા. હા કાકા. લે ભાઈ, મંદિરે આવી. અરે ઉપર દીકરા, આ તારી મહેનતના પૈસા. તું નહીં લે તો મારા મનને ખટક્યા કરશે. લઈ લે દીકરા. નાના કહેતો, તારે ન જોઈતા હોય તો કોઈ બીજાને આપી દેજે, પણ મારી પાસેથી લઈ લે દીકરા. લઈ લે દીકરા, નાનો પાડો. લઈ લે. આવજો કાકા. આવજે બેટા, સાચવીને જજે. હે ભગવાન, અજાણતા થયેલા પુણ્ય પણ મારા પાપની આડી આવીને ઉભા રહ્યા હતા. આજે મને પહેલીવાર મળેલ મહેનતના પૈસાથી પુણ્યનું કામ કરી આ અવતારની શરૂઆત કરવા જઈ રહ્યો છું. મને આશીર્વાદ આપજો ભગવાન. યમદેવ તારી રક્ષા કરે બેટા, યમદેવ તારી રક્ષા કરે બેટા. માં, માં, તું તારી આ હાલત. તો નથી મારા અવગુણ મારા ભૂલી જાજે. ભટક્યો હતો રસ્તો, મને માફ તું કરી દેજે. તારા કરજને ચૂકવવા